પરમાત્માએ બ્રહ્માજીને સૃષ્ટિ રચવાનો કાર્યભાર સોંપ્યો છે. એટલે સતયુગમાં તો એ વખત સતયુગમાં 40 ફૂટ માણસો ઓછા 40 ફૂટની ઊંચાઈમાં બનાવવાનું આવતું. એમનું આયુષ્ય બહુ હજારો વર્ષ સુધી રહેતું હતું. એટલે બ્રહ્માજીને એમ થયું કે ભાઈ સારું અમે પ્રભુ કરશું. એટલે એ વખત 40 ફૂટની ઊંચાઈ અને આખા ગામમાં 5 થી 7 માણસો હોય. આછા ઘંટીના ગાળામાં પેલા આછા માણસો હતા. ગામમાં 5, 6, 7 બીજા ગામમાં 5, 6, 7. એટલે બ્રહ્માજીને એવું થયું કે આ તો સહેલું છે. એમ કરતા સતયુગ ને દ્વાપર ને ત્રેતા આ કળિયુગ આવે એટલે બ્રહ્માજી હવે થાક્યા છે કે આ તો અજબ આ સૃષ્ટિ રચવાનું તો અજબ કાર્યનું ભાર તો આવો આવે. એટલે બ્રહ્માજીએ વિચાર કરી જશે કે હવે શું કરું, કેટલા ગળવા મારે તો. એટલે એમાં તો નથી કીધું કારે કાયામો હિંડોળો રચ્યો જગમગ જોલા ખાય રે મોયલા ચેતીને ચાલો ભાઈ. હા ચેતીને ચાલશો તો પાર લંકી જાશો, ચેતીને જલશો તો પાર લંકી જાશો. ભવસાગરની માય રે મોયલા ચેતીને ચાલો ભાઈ. એટલે મનુષ્યને કર્મ બદલાઈ ગયું. પેલા સતયુગમાં તો ભક્તિ કરવાનું એવું હતું, પ્રભુનું નામ લેવાનું, તપ લેવાનું, તપ કરવાનું, ધ્યાન ધરવાનું. સતયુગમાં એવું કાર્ય હતું. અને આ કળિયુગમાં તો બ્રહ્માજી થાકી જશે. માણસોને એટલા બધા કર્મ એવા કર્મ કરે છે ને તે બ્રહ્માજી ખુદ વિચારવું પડે કે આ તો મેં તો ના બનાવ્યા તો સારું હતું. પણ એનું કાર્ય છે શું છૂટકો જ નથી. એટલે એને બનાવવું પડે. હજુ જે એવો સમય આવશે ને તો 1.5 ફૂટના માણસો થાય એવો થાય. એ સમય આવશે તો એ વખત કેટલા માણસો બનાવવા પડશે ભાઈ. એટલે બ્રહ્માજીને તકલીફ છે, વિષ્ણુ ભગવાનને તકલીફ છે. કારણ કે પહેલા ઓછા માણસોનું ભરણ પોષણ સહેલું પડતું હતું અને અત્યારે કરોડો અજબો વસ્તીને ખવડાવવાનું છે. તો વિષ્ણુ ભગવાન તો એમને વિચાર કર્યો કે હું તમે ગમે તે ખાઓ, પેટ ભરો પણ જીવો, પણ પ્રભુનું નામ લ્યો. પણ તે છતાં માણસ પ્રભુનું નામ લેવા તૈયાર નથી. ગમે તેની લાલચમાં પાછા પડી ગયો છે. લાલચ વસ્તુ બુરી છે. એટલે જેવા સંગ તમે કરશો ને એવો રંગ મળે. એટલે લાલચમાં કોઈ પણ જગ્યાએ આ સમય એવો આવે છે તમને લાલચ આપી ગમે તે માર્ગ વાળી નાખે. એટલે મન તમને લઈ જાય. પણ મન વારવું ના વારવું તમારા હાથની વાત છે. ખરાબ માર્ગે જવું ના જવું તમારા હાથની વાત છે. મન તો તમને કે પણ જવું ના જવું તમારા શરીરને ના જવા દેવાનું. મન તો ભલે ભટકીને જઈને પાછું આવશે પણ તમારે મનને ના જવા દેવું હોય ને તો એ બોધ્યું તો રહેવાનું નથી. એ જતું તો રહે પણ આ શરીરને નહીં જવા દેવાનું. મન પાપ કરે ને એ મહાન છે. આ બહારની દ્રષ્ટિએ આપણું શરીર કર્મ કરે ને એ તો ઓછું ગણાય. પણ મન પાપ કરે ને મનથી એ મહાન પાપ ગણાય. એટલે મનથી પાપ નહીં કરવું. કર્મથી તો કરી નાખે તે ભગવાન ક્ષમાય કરે છે. તો મનના જે સંકલ્પો છે ને મનના જે યુદ્ધ છે એને શાંત રાખવા માટે પ્રભુને ભક્તિ કરવી પડે.